દીકરા અને વહુએ વૃદ્ધ માતાને પહાડ પરથી ધક્કો મારી દીધો, પરંતુ તે પછી જે થયું તે ભગવાનનો ન્યાય જુઓ. મિત્રો, જો તમારી આંખોમાં પણ આંસુ આવી જાય તો કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે આજની આ વાર્તા માત્ર એક વાર્તા નથી, પરંતુ એ તમામ માતા પિતાનો અવાજ છે જેમને તેમના પોતાના સંતાનોએ બોજ સમજી લીધા છે. આ વાર્તા હિમાલયની વાદીઓમાં વસેલા એક નાના એવા નગર ધર્મકોટની છે, જ્યાં એક માતાએ પોતાની આખી જિંદગી પોતાના દીકરા માટે હોમી દીધી અને બદલામાં તેને મળ્યો વિશ્વાસઘાતનો સૌથી ઊંડો ઘા. પરંતુ મિત્રો, યાદ રાખજો, કુદરતનો હિસાબ ક્યારેય માફ નથી કરતો. તે બસ સાચા સમયની રાહ જુએ છે. તો ચાલો શરૂ કરીએ આ દિલ હચમચાવી દેનારી સાચી ઘટના પર આધારિત વાર્તા બિલકુલ શરૂઆતથી, દરેક પળને અનુભવતા. ધર્મકોટની એ જૂની હવેલી જે ક્યારેય હસી ખુશીથી ગુંજતી હતી, તે હવે માત્ર શાંતિમાં ડૂબેલી રહેતી હતી. આ હવેલીના એક ખૂણામાં એક નાના રૂમની બારીમાંથી બહાર પહાડો તરફ નિહાળતી કમલાદેવી બેઠી હતી. ઉંમર આશરે 69 વર્ષ. ચહેરા પર કરચલીઓ, પણ આંખોમાં હજી એ જ મમતા જે એક માતાની ઓળખ હોય છે. તેમના હાથ ધ્રુજતા હતા, ઘૂંટણમાં દુખાવો રહેતો હતો, પરંતુ તેમની વધુ દુખાવો એ ઉપેક્ષાનો હતો જે તેમણે પોતાના જ ઘરમાં સહન કરવી પડી રહી હતી. દરરોજ સવારે કમલાદેવી એ જ બારી પાસે બેસીને સૂરજને પહાડો પાછળથી નિહાળતો જોતી. આ તેમનો એકમાત્ર વિસામો હતો. રૂમની દિવાલો પર જૂની તસવીરો લટકતી હતી. એક તસવીરમાં તેમના પતિ હતા જે વર્ષો પહેલા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા, અને બીજી તસવીરમાં નાનો વિક્રમ માંડ 5 વર્ષનો પોતાની માતાના ખોળામાં હસતો હતો. તેઓ અવારનવાર એ તસવીરને કલાકો સુધી નિહાળ્યા કરતા, જાણે તેમાં પોતાના દીકરાનો ખોવાયેલો પ્રેમ શોધી રહ્યા હોય. કમલાદેવીની વાર્તા બહુ સામાન્ય હતી, જેવી હજારો માતાઓની હોય છે. પતિનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેમનો એકમાત્ર દીકરો વિક્રમ માત્ર 12 વર્ષનો હતો. એક સવારે ખેતરમાં કામ કરતી વખતે તેમના પતિને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા. કમલાદેવીને એ દિવસ આજે પણ યાદ હતો, જ્યારે ગામના લોકો દોડતા ઘરે આવ્યા હતા અને તેમને આ સમાચાર આપ્યા હતા. તે દિવસે તેમની દુનિયા ઉજ્જડ થઈ ગઈ હતી, પરંતુ તેમણે પોતાના આંસુઓને ક્યારેય પોતાના દીકરાની સામે વહેવા ન દીધા. એ દિવસ પછી કમલાદેવીએ ન ક્યારેય બીજા લગ્ન વિશે વિચાર્યું, ન ક્યારેય પોતાના માટે કંઈ ખરીદ્યું. લોકોના ઘરોમાં સિલાઈ કામ કરીને તો ક્યારેક ખેતરોમાં મજૂરી કરીને તેમણે વિક્રમને ભણાવ્યો. રાત્રે પોતે ભૂખ્યા સૂઈ જતા, પણ દીકરાની થાળી ક્યારેક ખાલી રહેવા ન દેતા. શિયાળામાં પોતે ઠંડીમાં ધ્રુજતા રહેતા, પોતાની એકમાત્ર શાલ પણ દીકરાને ઓઢાડી દેતા, પણ દીકરાને ક્યારે ઠંડી લાગવા ન દેતા. ગામની સ્ત્રીઓ અવારનવાર કમલાદેવીને કહેતી, એકલી સ્ત્રી છો, કેવી રીતે આટલો બોજ ઉપાડશો? કોઈ સગા સંબંધી પાસે ચાલ્યા જાઓ. પરંતુ કમલાદેવી હંમેશા હસતા જવાબ આપતી, મારો દીકરો જ મારી દુનિયા છે. જ્યાં સુધી મારો શ્વાસ ચાલશે, હું તેને કોઈ પણ વસ્તુની કમી નહીં થવા દઉં. અને તેમણે પોતાની વાત નિભાવી પણ ખરી. વિક્રમને ગામની સૌથી સારી સ્કૂલમાં ભણાવ્યો, પછી શહેરની કોલેજમાં મોકલ્યો. ઉધાર લઈને, ઘરેણાં વેચીને, પોતાની દરેક ખુશીની કુરબાની આપીને વિક્રમ મોટો થયો. શહેરમાં ગયો, નોકરી લાગી અને પછી તેના લગ્ન પ્રિયા સાથે થયા. લગ્નના દિવસે કમલાદેવીની આંખોમાં જે ખુશીના આંસુ હતા, તે કદાચ તેમની જિંદગીની સૌથી કિંમતી ક્ષણ હતી. તેમણે પોતાની આખી જમાપૂંજી વિક્રમના લગ્નમાં લગાવી દીધી, એ વિચાર્યા વગર કે આગળ તેમનું શું થશે. મારા દીકરાના લગ્ન છે, આનાથી મોટી ખુશી બીજી શું હોઈ શકે? તેઓ દરેકને કહેતા. શરૂઆતમાં બધું સારું લાગી રહ્યું હતું. પ્રિયા એક ભણેલી ગણેલી આધુનિક વિચારોવાળી છોકરી હતી, જેને જૂની પરંપરાઓ અને વૃદ્ધ સાસુની હાજરી પસંદ નહોતી આવતી. પરંતુ જ્યાં સુધી વિક્રમની કમાણી ઓછી હતી, ત્યાં સુધી પ્રિયા કમલાદેવી સાથે જેમ તેમ કરીને દિવસો વિતાવતી હતી. કમલાદેવી ઘરના બધા કામ પોતે સંભાળતા હતા, રસોઈ બનાવવી, સફાઈ કરવી, અહીં સુધી કે પ્રિયાના કપડાં પણ ઇસ્ત્રી કરી આપતા. એ વિચારીને કે કદાચ આનાથી તેઓ પોતાની વહુનું દિલ જીતી શકશે. સમય વીત્યો અને વિક્રમની પ્રગતિ થઈ. તે એક મોટી કંપનીમાં મેનેજર બની ગયો. ઘરમાં પૈસા આવવા લાગ્યા અને સાથે જ આવવા લાગ્યો એ અભિમાનનો પવન જે અવારનવાર સફળતાની સાથે આવતો હોય છે. હવે કમલાદેવીના સિલાઈ મશીનનો ખટખટ અવાજ પ્રિયાને ઘોંઘાટ લાગવા માંડ્યો હતો.
હવે કમલાદેવીનો પહાડી લહેકો, તેમનો સાદો પહેરવેશ, તેમની જૂની વાતો, બધું જ પ્રિયાને જૂના જમાનાની પછાત વસ્તુઓ લાગવા માંડ્યું હતું. ધીમે ધીમે આ બદલાવ વધુ ઊંડો થતો ગયો. પ્રિયા પોતાની બહેનપણીઓને ઘરે બોલાવતી ત્યારે કમલાદેવીને કહી દેવામાં આવતું, માજી, તમે તમારા રૂમમાં જ રહેજો, અમારી પાર્ટીમાં તમને કંટાળો આવશે. તહેવારો પર જ્યારે આખું ઘર સજતું ત્યારે કમલાદેવીને એક ખૂણામાં બેસાડીને બાકીના બધા જશ્ન મનાવતા. ધીમે ધીમે કમલાદેવી પણ સમજી ગયા કે આ ઘરમાં તેમની જગ્યા માત્ર એક ખૂણાના રૂમ પૂરતી જ સીમિત થઈ ગઈ છે. મિત્રો, અહીંથી શરૂ થાય છે આ વાર્તાની અસલી પરીક્ષા. પરંતુ આ અંધકારની વચ્ચે એક પ્રકાશનું કિરણ પણ હતું. કમલાદેવીની પુત્રી આરોહી. વિક્રમ અને પ્રિયાની એકમાત્ર દીકરી, જે હવે 22 વર્ષની થઈ ચૂકી હતી અને કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. આરોહી પોતાની દાદીને બેહદ પ્રેમ કરતી હતી. આ ઘરમાં તે એકમાત્ર એવી વ્યક્તિ હતી જે કમલાદેવીના રૂમમાં બેસીને તેમની વાર્તાઓ સાંભળતી, તેમના હાથની રસોઈ પસંદ કરતી અને તેમને દાદીમાં કહીને ગળે લગાવતી. દરરોજ રાત્રે ભણવાનું પૂરું કર્યા પછી આરોહી ચૂપકેથી પોતાની દાદીના રૂમમાં આવી જતી. દાદીમાં, આજે કોઈ નવી વાર્તા સંભળાવો ને, તે અવારનવાર કહેતી અને કમલાદેવી તેને પોતાના બાળપણની, પોતાના પહાડોની, પોતાની સાદગીભરી જિંદગીની વાર્તાઓ સંભળાવતા. આ જ ક્ષણોમાં કમલાદેવીને થોડી શાંતિ મળતી, જાણે આ ઘરમાં હજી પણ કોઈ એવું છે જે તેમને સાચે જ પ્રેમ કરે છે. આરોહીના દિલમાં એક બીજું રહસ્ય પણ છુપાયેલું હતું. તે પોતાની કોલેજના મિત્ર રોહનને પ્રેમ કરતી હતી. રોહન એક સામાન્ય પરિવારમાંથી હતો. તેના પિતા પુસ્તકોની એક નાની દુકાન ચલાવતા હતા, જેનાથી માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું હતું. રોહન પોતે મહેનત કરીને ભણતો હતો અને ટ્યુશન કરાવીને પોતાની ફી ભરતો હતો. પરંતુ તેના દિલમાં જે ઈમાનદારી અને મહેનત હતી, તે જ આરોહીને તેના તરફ ખેંચી લાવી હતી. પહેલીવાર જ્યારે આરોહી અને રોહન કોલેજની લાઇબ્રેરીમાં મળ્યા હતા, ત્યારે આરોહીનું એક પુસ્તક નીચે પડી ગયું હતું અને રોહને તેને ઉઠાવીને આપ્યું હતું. એ નાનકડી મુલાકાતે ક્યારે ઊંડી દોસ્તી અને પછી પ્રેમનું સ્વરૂપ લઈ લીધું, બંનેને ખબર જ ન પડી. રોહન આરોહીને હંમેશા કહેતો, મારી પાસે તને આપવા માટે મોટું ઘર નથી, મોંઘી ગાડી નથી, પણ એક સાચું દિલ જરૂર છે જે હંમેશા તારી સાથે રહેશે. પરંતુ પ્રિયાને આ સંબંધ ક્યારેય મંજૂર ન થાત. આ વાત આરોહી સારી રીતે જાણતી હતી. એટલે જ તેણે આ પ્રેમ માત્ર પોતાની દાદી સાથે વહેંચ્યો હતો. દાદીમાં. એક સાંજે આરોહી કમલાદેવી પાસે બેસીને બોલી. તેની આંખોમાં ડર અને આશા બંને હતા. જો મમ્મી પપ્પાને ખબર પડશે તો તેઓ ક્યારેય નહીં માને. રોહન પાસે ન તો મોટું ઘર છે, ન મોટી ગાડી. મમ્મી તો હંમેશા કહે છે કે મારા લગ્ન કોઈ મોટા બિઝનેસમેન પરિવારમાં કરાવશે. કમલાદેવીએ આરોહીના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, દિલનો સંબંધ પૈસાથી નથી તોલાતો. જે માણસ તને સાચા દિલથી ચાહે છે એ જ અસલી અમીર છે. મેં પણ મારી આખી જિંદગી ગરીબીમાં વિતાવી, પણ જે પ્રેમ તારા દાદાજીએ મને આપ્યો તે કોઈ સંપત્તિથી ઓછો નહોતો. તું ચિંતા ન કર, સમય આવે બધું ઠીક થઈ જશે. દાદી છે ને તારી સાથે. આરોહીએ પોતાની દાદીને જોરથી ગળે લગાવી દીધી. દાદીમાં, આ ઘરમાં માત્ર તમે જ છો જે મને સમજો છો. કાશ મમ્મી પપ્પા પણ તમારી જેમ વિચારતા હોત. આ ભરોસો, આ આપ્તજન જેવો અહેસાસ જે દોરી હતી જે કમલાદેવીને આ ઘર સાથે બાંધી રાખતી હતી. પરંતુ બીજી તરફ વિક્રમ અને પ્રિયાના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. અસલમાં કમલાદેવીના પતિએ મૃત્યુ પહેલા એક જમીન ખરીદી હતી, જે હવે શહેરના વિસ્તારને કારણે કરોડોની થઈ ચૂકી હતી. આ જમીન કાનૂની રીતે કમલાદેવીના નામે હતી. વિક્રમની નજર ઘણા સમયથી આ જમીન પર હતી, પરંતુ કમલાદેવી વારંવાર એક જ વાત કહેતા, આ જમીન આરોહીના લગ્ન માટે છે. જ્યારે તે પોતાની પસંદગીથી લગ્ન કરશે ત્યારે જ આ જમીન વેચાશે. આ વાત પ્રિયાને બિલકુલ પસંદ નહોતી. તે ઈચ્છતી હતી કે આ જમીન વહેલામાં વહેલી તકે વેચાય અને પૈસા તેમના નામે આવે, જેથી તેઓ શહેરના પોશ વિસ્તારમાં એક મોટો ફ્લેટ ખરીદી શકે, જેવો તેમના ઓફિસના બાકીના સાથીઓ પાસે હતો. પ્રિયા અવારનવાર પોતાની બહેનપણીઓના મોટા ઘરોના ફોટા જોઈને મનમાં બળતી અને વિચારતી કે કાશ તેમની પાસે પણ એવી જ શાન ઓ શોકત હોત. એક રાત્રે જ્યારે આરોહી પોતાના રૂમમાં સૂઈ ગઈ હતી, ત્યારે વિક્રમ અને પ્રિયા પોતાના રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં સુધી આ ડોશી આપણા રસ્તામાં નડતી રહેશે.
પ્રિયાએ ખીજાયેલા અવાજે કહ્યું. ના જમીન વેચવા દે છે, ના આરોહીના લગ્ન પોતાની મરજીથી કરવા દે છે. ખબર નહીં ક્યાંથી આ છોકરીના મગજમાં એ ભૂત ભરી દીધું છે કે પ્રેમ લગ્ન કરવાના છે. અને મને શંકા છે કે એ આ બધી તારી માની શીખવાડેલી વાતો છે. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો. માં હંમેશાથી આવી જ રહી છે, જિદ્દી. પણ હવે સહન નથી થતું. ઓફિસમાં પણ બધા પૂછે છે કે માને ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમ કેમ નથી મોકલી દેતા. મારા મિત્રોના માતા પિતા તો ક્યારના અલગ રહેવા લાગ્યા. આપણી જેમ તેમના માથા પર બોજ બનીને નથી બેઠા. આ સાંભળીને પ્રિયાની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. ઓલ્ડ એજ હોમથી શું થશે? તેના અવાજમાં એક ઠંડી ચાલાકી હતી. જ્યાં સુધી તે જીવતી છે, જમીન તેના નામે રહેશે અને તે ગમે ત્યારે પોતાની વસિયત બદલી શકે છે. આપણે તો તેને પૂરેપૂરી રસ્તામાંથી જ હટાવવી પડશે. વિક્રમ એક ક્ષણ માટે ચોંકી ગયો. તેની અંદર ક્યાંક ઊંડે હજી થોડી માનવતા બાકી હતી. પ્રિયા, આ તું શું કહી રહી છે? તે મારી માં છે. તેણે મને આટલી મુશ્કેલીઓ વેઠીને મોટો કર્યો છે. માં છે તો શું થયું? પ્રિયાએ તીખા અવાજે કહ્યું. તેની આંખોમાં કોઈ પસ્તાવો નહોતો. તેના લીધે આપણી આખી જિંદગી અટકેલી છે. વિચાર, જો એ જમીન વેચાઈ જાય તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈશું. મોટો ફ્લેટ, નવી ગાડી, આરોહીના લગ્ન કોઈ અમીર ઘરમાં. અને એમ પણ તેની આટલી ઉંમર થઈ ગઈ છે. ક્યાં સુધી જીવશે? બસ થોડું વહેલું થઈ જાય તો શું ફેર પડે છે? મિત્રો, આ એક ક્ષણ હતી જ્યારે એક દીકરાના દિલમાં લાલચે મમતાને પૂરેપૂરી ગળી લીધી. વિક્રમ શાંત રહ્યો. થોડી ક્ષણો માટે તેણે બારી બહાર અંધારા આકાશ તરફ જોયું અને પછી ધીમેથી માથું હલાવી દીધું. એ એક ઈશારાએ એ શાંતિએ પ્રિયાને લીલી ઝંડી આપી દીધી હતી. આગામી થોડા અઠવાડિયામાં પ્રિયાએ બહુ ચાલાકીથી એક યોજના બનાવી. તેણે કમલાદેવી સામે ખૂબ જ પ્રેમથી કહ્યું, માજી, ઘણા દિવસોથી તમે કહેતા હતા ને કે વૈષ્ણો દેવીના દર્શન કરવા છે. આ વખતે આપણે બધા જઈએ છીએ. આરોહીની પરીક્ષાઓ પૂરી થતાં જ નીકળી જઈશું. કમલાદેવીની આંખોમાં એક ચમક આવી ગઈ. વર્ષોથી તેમનું સપનું હતું વૈષ્ણો માતાના દર્શન કરવાનું. પરંતુ પૈસાની તંગી અને ઘરની જવાબદારીઓને કારણે આ સપનું ક્યારેય પૂરું થઈ શક્યું નહોતું. તેમણે ઘણીવાર વિચાર્યું હતું કે કદાચ આ સપનું અધૂરું જ રહી જશે. સાચું કહે છે બેટા? તેમણે પૂછ્યું. તેમના અવાજમાં બાળકો જેવી આશા હતી. હા માજી, પ્રિયા હસતા હસતા બોલી. એ સ્મિત પાછળ છુપાયેલા ઈરાદાનો કોઈને અંદાજો નહોતો. પણ આરોહીને સાથે નહીં લઈ જઈ શકીએ તેની પરીક્ષાઓ છે. આપણે ત્રણેય જઈશું. કમલાદેવી તે રાત્રે ખૂબ ખુશ થઈને સૂતા. તેમણે પોતાની જૂની પેટીમાંથી એ સાડી કાઢી જે તેમણે વર્ષો પહેલા વિક્રમના લગ્ન વખતે ખરીદી હતી, પરંતુ ક્યારેય પહેરવાનો મોકો મળ્યો નહોતો. તેમણે તેને સાફ કરીને સાચવીને મૂકી દીધી, એ આશા સાથે કે માતાના દર્શન વખતે તેઓ આ સાડી પહેરશે. આરોહીને જ્યારે ખબર પડી કે દાદી તીર્થયાત્રા પર જઈ રહ્યા છે ત્યારે તે ખૂબ ખુશ થઈ. તેણે કમલાદેવીને ગળે લગાવીને કહ્યું, દાદીમાં, માતાના દર્શન કરીને મારા માટે પણ દુઆ માંગજો, જેથી રોહનવાળી વાત જલ્દી ઉકલી જાય. અને પોતાનું ધ્યાન રાખજો. રસ્તો લાંબો છે. કમલાદેવીએ તેના કપાળને ચૂમતા કહ્યું, જરૂર બેટા, હું માતા પાસે તારી ખુશીઓની જ દુઆ માંગીશ. તું ચિંતા ન કર, જલ્દી જ પાછી આવીશ. મિત્રો, તેમને ક્યાં ખબર હતી કે આ યાત્રા કોઈ મંદિરની નહીં પરંતુ મોતની સફર બનવાની હતી. અહીંથી આપણી વાર્તા એક નવો, અત્યંત ભાવુક અને રૂવાટા ઊભા કરી દે તેવો વળાંક લે છે. તો બન્યા રહો આપણી સાથે પૂરી ગહનતા સાથે. અને જો અત્યાર સુધી આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. સવારનો સમય હતો જ્યારે ગાડી ધર્મકોટથી નીકળી. કમલાદેવી ખૂબ જ ઉત્સાહિત હતા. તેમણે પોતાની સૌથી સાડી સારી પહેરી હતી. પોતાના વાળમાં હલકું તેલ લગાવ્યું હતું અને કપાળમાં એક નાની બિંદી લગાવી હતી, જાણે કોઈ શુભ દિવસની તૈયારી કરી રહી હોય. રસ્તામાં તેઓ બારી બહાર જોતા રહ્યા, પહાડોની સુંદરતામાં ખોવાયેલા, પોતાના ભૂતકાળની યાદોમાં ડૂબેલા. જાણે છે વિક્રમ? તેમણે રસ્તામાં કહ્યું. તેમના અવાજમાં એક અજીબ ઉમંગ હતો. જ્યારે તારા પપ્પા જીવતા હતા ત્યારે અમે વિચાર્યું હતું કે એક દિવસ સાથે માતાના દર્શન કરવા જઈશું, પણ સમય જ ન મળ્યો. તારા પપ્પા હંમેશા કહેતા કે માતાના દરબારમાં જઈને બધો થાક ઉતરી જાય છે. આજે એવું લાગે છે જાણે તેમની એ અધૂરી ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. વિક્રમે કોઈ જવાબ ન આપ્યો, બસ સ્ટીયરિંગ વ્હીલને મજબૂતીથી પકડી રાખ્યું. તેની આંખો સામે રોડ પર ટકેલી હતી, પરંતુ તેનું મન ક્યાંક બીજે જ હતું.
દર વખતે જ્યારે તે પોતાની માની માસૂમ વાતો સાંભળતો, તેની અંદર કંઈક હચમચી જતું. કેટલીક જૂની યાદો તાજી થઈ જતી. પોતાની માનો હાથ પકડીને સ્કૂલ જવું, બીમાર પડવા પર માનું આખી રાત જાગીને માથા પર હાથ ફેરવવું. પરંતુ પ્રિયાનો હાથ તેના ખભા પર આવતો અને તે ફરીથી પથ્થર બની જતો. રસ્તામાં એક જગ્યાએ ગાડી ઊભી રહી. ચા પીવા માટે કમલાદેવીએ ત્યાં એક નાનું મંદિર જોયું અને હાથ જોડી લીધા. બેટા, અહીં પણ થોડી વાર રોકાઈ જઈએ, દર્શન કરી લઈએ. પરંતુ પ્રિયાએ ઉતાવળ કરાવતા કહ્યું, માજી, સમય ઓછો છે અને રસ્તો લાંબો છે, ચાલો જલ્દી. કમલાદેવીએ કોઈ પણ સવાલ કર્યા વગર માથું હલાવી દીધું, જેવું તેઓ હંમેશા કરતા આવ્યા હતા. વિના કોઈ ફરિયાદ કે સવાલ કર્યા વગર ગાડી તે શહેરથી નીકળીને ઘનઘોર જંગલો અને ઊંચા ઊંચા પહાડોની વચ્ચેથી પસાર થવા લાગી. સાંજ ઢળવા આવી હતી. સૂરજ પહાડોની પાછળ છુપાવવા લાગ્યો હતો અને આકાશ નારંગી રંગથી ઢંકાઈ રહ્યું હતું. કમલાદેવીને કંઈક અજીબ લાગ્યું. બેટા, વૈષ્ણોદેવીનો રસ્તો તો અહીંથી નથી જતો. આ તો આપણા જ વિસ્તારના પહાડો છે. હું ઓળખું છું અમને. આ તો એ જ રસ્તો છે જ્યાં તારા પપ્પા સાથે હું ક્યારેક લાકડા લેવા આવતી હતી. પ્રિયાએ તરત જ જવાબ આપ્યો. તેના અવાજમાં પરાણે લાવેલું સ્મિત હતું. માજી, આપણે એક શોર્ટકટ લઈ રહ્યા છીએ. અહીંથી રસ્તો જલ્દી કપાઈ જાય છે, ડ્રાઈવરે કહ્યું હતું. કમલાદેવી સંતુષ્ટ થઈ ગયા. પોતાની વહુ પર ભરોસો કરતા, જેવો તેમણે આખી જિંદગી બધા પર ભરોસો કર્યો હતો. પરંતુ તેમની અંદર એક અજાણ્યો ડર ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો હતો, જાણે કોઈ અંદરનો અવાજ તેમને ચેતવી રહ્યો હોય. સૂરજ પૂરેપૂરો આથમી ચૂક્યો હતો અને અંધારું ઘેરું થઈ રહ્યું હતું. ગાડી એક સુમસામ પહાડી રસ્તા પર પહોંચીને ઊભી રહી ગઈ. ચારે તરફ માત્ર વૃક્ષોનો સરસરાટ અને પવનનો સીટી જેવો અવાજ આવતો હતો. દૂર ક્યાંક ઘુવટનો અવાજ ગુંજી રહ્યો હતો, જાણે કુદરત પણ આવનારી આફતને પામી ગઈ હોય. અહીં કેમ ઊભા રહ્યા? કમલાદેવીએ પૂછ્યું. તેમના અવાજમાં હવે સાચે જ ડર દેખાઈ રહ્યો હતો. તેમનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું હતું. વિક્રમે ગાડીનું એન્જિન બંધ કર્યું, પણ કોઈ જવાબ ન આપ્યો. તેના હાથ સહેજ ધ્રુજતા હતા. પ્રિયાએ દરવાજો ખોલ્યો અને ઝડપથી બહાર નીકળી ગઈ. ઉતરો માજી. તેના અવાજમાંથી એ મીઠાશ ગાયબ થઈ ગઈ હતી જે આખા રસ્તે જાળવી રાખવામાં આવી હતી. હવે ત્યાં માત્ર એક ઠંડી અને કઠોર ક્રૂરતા હતી. કમલાદેવી ધ્રુજતા હાથે ગાડીમાંથી ઉતર્યા. ઠંડો પવન તેમના વૃદ્ધ સ્ત્રી શરીરને સ્પર્શી રહ્યો હતો, પણ તેનાથી વધુ ઠંડક તેમને પોતાના દીકરા અને વહુની આંખોમાં દેખાઈ રહી હતી. તેમની નજર પોતાના દીકરા પર ટકેલી હતી. એ દીકરો જેને તેમણે પોતાના લોહી પરસેવાથી મોટો કર્યો હતો, અને તેમને પહેલી વાર એ આંખોમાં કંઈક એવું દેખાયું જે તેમણે પહેલા ક્યારેય નહોતું જોયું. એક ઠંડી બેરુખી. વિક્રમ બેટા, આ શું થઈ રહ્યું છે? મને ડર લાગે છે. ચાલ, ઘરે પાછા ચાલ્યા જઈએ. મારે નથી જવું દર્શન કરવા. બસ ઘરે પાછા ચાલ. કમલાદેવીએ પોતાના દીકરાનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિક્રમે પોતાનો હાથ ખેંચી લીધો, જાણે કોઈ અજાણ્યાનો સ્પર્શ થયો હોય. માં, વિક્રમે પોતાની નજર નીચી રાખતા કહ્યું. તેના અવાજમાં એક અજીબ કઠોરતા હતી જે પહેલા ક્યારેય સંભળાઈ નહોતી. મને માફ કરી દેજે, પણ હવે કોઈ રસ્તો નથી બચ્યો. પ્રિયાએ વચ્ચે બોલતા કહ્યું. સાફ વાત એ છે માજી કે હવે તમે અમારા રસ્તાની સૌથી મોટી આડખીલી બની ચૂક્યા છો. ના તમે જમીન વેચવા દો છો, ના શાંતિથી જીવવા દો છો, ના આરોહીના લગ્ન અમારી મરજીથી કરવા દો છો. બસ, હવે બહુ થયું. કમલાદેવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનું આખું શરીર શૂન્ય થઈ ગયું, જાણે કોઈએ તેમની અંદરનો દીવો ઓલવી નાખ્યો હોય. તેમણે પોતાના દીકરા તરફ જોયું, જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછેર્યો હતો, જેના માટે તેમણે પોતાની આખી જુવાની કુરબાન કરી દીધી હતી. વિક્રમ, હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે. મેં તને મારી છાતીએ લગાડીને મોટો કર્યો છે. તારી દરેક બીમારીમાં મેં જાગીને રાતો કાઢી છે. તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે બેટા? વિક્રમની આંખોમાં એક ક્ષણ માટે ભીનાશ આવી. તેની અંદરની માનવતા છેલ્લી વારમાં જાગી ઉઠી. પણ તેણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો, જાણે તેણે પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો હોય. માં, આ મારા માટે પણ સહેલું નથી, પણ જિંદગીમાં ક્યારેક ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે. મારે મારા પરિવારનું પણ વિચારવાનું છે. હું પણ તારો જ પરિવાર છું બેટા. કમલાદેવીએ રડતા રડતા કહ્યું. તેમના અવાજમાં એક તૂટતી આશા હતી.
તે ધીમે ધીમે પોતાની માને ખીણની કિનારી તરફ લઈ જવા લાગ્યો. કમલાદેવીએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પોતાના નબળા હાથોથી પોતાને છોડાવવાની કોશિશ કરી, પણ પોતાની ઉંમર અને નબળાઈ આગળ તેઓ હારી ગયા. બેટા, ભગવાન માટે એવું ન કર. હું તારી પાસે કંઈ નહીં માગું, બસ મને જીવવા દે. ક્યાંક ખૂણામાં પડી રહીશ, ક્યારેય ફરિયાદ નહીં કરું. બસ મને મારી આરોહીને એકવાર મળવા દે. કમલાદેવીનો અવાજ રડી રડીને રૂંધાઈ રહ્યો હતો. તેમના ગાલ આંસુઓથી ભીંજાઈ ગયા હતા, પરંતુ પ્રિયાના દિલમાં કોઈ દયા બચી નહોતી. જલ્દી કરો વિક્રમ, કોઈ જોઈ ના લે, પ્રિયા બોલી. ખીણની કિનારે પર પહોંચીને કમલાદેવીએ છેલ્લી વાર પોતાના દીકરાની આંખોમાં જોયું. એ આંખો જેમાં ક્યારેય તેમણે પોતાની આખી દુનિયા જોઈ હતી. યાદ રાખજે વિક્રમ, જે બીજ તું આજે વાવી રહ્યો છે એ જ કાલે તારી ફસલ બનીને પાછું આવશે. ભગવાન બધું જોઈ રહ્યો છે. હું તને માફ કરું છું બેટા, પણ કુદરત કદાચ નહીં કરે. અને પછી એક પણ ક્ષણના સંકોચ વગર વિક્રમે પોતાની માને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો. એક દર્દનાક ચીસ રાતના સન્નાટાને ચેતતી ગુંજી ઉઠી, એટલી કરુણ કે જાણે આખા પહાડો પણ ધ્રુજી ઉઠ્યા હોય. અને પછી ધીમે ધીમે બધું શાંત થઈ ગયું. કમલાદેવીનું શરીર પથ્થરો અને ઝાડીઓ સાથે અથડાતું અથડાતું નીચે ગબડવા લાગ્યું. દરેક અથડામણ સાથે એક મા દીકરાનો સંબંધ હંમેશા માટે તૂટતો જતો હતો. મિત્રો, આ ક્ષણની કલ્પના કરવી પણ દિલ હચમચાવી દે તેવી છે. એક મા જેણે પોતાની આખી જિંદગી પોતાના દીકરા માટે ન્યોછાવર કરી દીધી, આજે એ જ દીકરાના હાથે મોતની ગોદમાં ધકેલી દેવાય. પરંતુ યાદ રાખજો, વાર્તા હજી પૂરી નથી થઈ. જો તમારું દિલ પણ ભારે થઈ ગયું હોય તો નીચે કોમેન્ટમાં લખી દો, જય માતાજી, જય માતાજી. અને જુઓ આગળ શું થાય છે. નીચે ઊંડી ખીણમાં કમલાદેવીનું શરીર એક મોટા ઝાડની જાડી ડાળીઓમાં ફસાઈને અટકી ગયું. તેઓ છેક નીચે પડતા બચી ગયા, પણ તેમનું શરીર ખરાબ રીતે ઘાયલ થઈ ચૂક્યું હતું. માથામાંથી લોહી વહી રહ્યું. હાથ અને પગમાં ઊંડા ઘા હતા અને શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા હતા. ઉપર વિક્રમ અને પ્રિયાએ નીચે ડોકિયું કરીને જોયું. ઘનઘોર અંધારું હતું, કંઈ સાફ દેખાતું નહોતું. થઈ ગયું કામ પૂરું. પ્રિયાએ ઠંડા અવાજે કહ્યું, હવે ચાલો અહીંથી. વધારે વાર રોકાવું ઠીક નથી, કોઈ જોઈ લેશે. વિક્રમે છેલ્લી વાર ખીણ તરફ જોયું. તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, બસ એક અજીબ ખાલીપો હતો. જાણે તેનો અંદરનો માણસ પણ એ જ ખીણમાં ક્યાંક પડી ગયો હોય. બંને ગાડીમાં બેઠા અને ત્યાંથી ચાલ્યા ગયા, જાણે કંઈ થયું જ ન હોય. આખા રસ્તે પ્રિયા શહેરના નવા ફ્લેટની અને તેની સજાવટની વાતો કરતી રહી, જ્યારે વિક્રમ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો. તેની આંખો સામે વારંવાર તેની માની છેલ્લી વાત ગુંજી રહી હતી. કલાકો વીતી ગયા, રાત વધુ ગાંઠ થતી ગઈ. કમલાદેવી બેહોશી અને હોશની વચ્ચે ઝૂલી રહ્યા હતા. તેમના મગજમાં જૂની યાદો ચાલી રહી હતી. વિક્રમનું બાળપણ, તેનું પહેલું કદમ, તેનું પહેલું સ્મિત, તેનું પહેલું પુસ્તક, તેનો સ્કૂલનો પહેલો દિવસ, જ્યારે તે રડતા રડતા તેમની આંગળી પકડી રાખતો હતો. અને પછી એ જ હાથ જેણે આજે તેમને મોતના મોંમાં ધકેલી દીધા. આંસુ તેમની આંખોમાંથી વહેતા રહ્યા અને ઠંડી હવામાં થીજી ગયા. તેમણે મનોમન વિચાર્યું, શું આ જ મારી જિંદગીભરની તપસ્યાનું ફળ હતું? શું એટલા માટે જ મેં મારી દરેક ખુશી કુરબાન કરી દીધી હતી? દિલનો દર્દ એટલો ઊંડો હતો કે શરીરની પીડા પણ તેની સામે ફીકી પડી ગઈ હતી. પરંતુ આ જ પીડાની વચ્ચે ધીમે ધીમે તેમની અંદર કંઈક બદલાવા લાગ્યું. એક નવી તાકાત જાગી રહી હતી, જે દર્દમાંથી નહીં પણ વિશ્વાસઘાતમાંથી જન્મ લઈ રહી હતી. તેમણે આંખો બંધ કરીને મનોમન કહ્યું, આજે મારી મમતા એ જ ખીણમાં મરી ગઈ જ્યાં મારું શરીર લટકેલું છે. જો હું બચી ગઈ તો આ અન્યાય એમ જ નહીં જવા દઉં. ઇન્સાફ જરૂર લઈશ, ભલે તેમાં ગમે એટલો સમય લાગે. સવારનું પહેલું કિરણ જ્યારે એ ખીણમાં ઉતર્યું, ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલા બે ભરવાડ, બહાદુર અને સોહન, પોતાની બકરીઓ ચરાવતા ત્યાં પહોંચ્યા. પહાડી વિસ્તારમાં આ તેમનો રોજનો રસ્તો હતો, પણ આજે કંઈક અલગ હતું. હવામાં જાણે કુદરત પોતે કોઈને બચાવવા માટે તેમને બોલાવી રહી હતી. બહાદુરની નજર એક ઝાડની ડાળીમાં અટવાયેલા સાડીના પલ્લુ પર પડી, જે હવામાં હળવેથી હલી રહ્યો હતો. સોહન, ત્યાં જો, એ શું છે? તેણે ચોંકાતા કહ્યું. બંને ધીમે ધીમે સાવધાનીપૂર્વક તે તરફ આગળ વધ્યા, કારણ કે રસ્તો ખૂબ જ લપસણો હતો. જેવું તેમણે નીચે ડોકિયું કર્યું, તેમના હોશ ઉડી ગયા. એક વૃદ્ધ સ્ત્રી લોહીલુહાણ હાલતમાં બેહોશ પડી હતી. તેનું શરીર પથ્થરોની વચ્ચે અજીબ રીતે વળેલું હતું. આ તો હજી પણ શ્વાસ લઈ રહી છે,
સોહન ચીહ પાડ્યો. તેના અવાજમાં ગભરાટ અને આશા બંને હતા. જલ્દી કર, આમને બચાવવા પડશે, નહીતર મોડું થઈ જશે. બંને સમય બગાડ્યા વિના પોતાના દોરડા કાઢ્યા અને ભારે મુશ્કેલીથી પોતાનો જીવ જોખમમાં મૂકીને કાંટાળી જાડીઓથી પોતાના હાથ છોલાવીને પણ કમલાદેવીને ઉપર ખેંચી લીધા. જમીન પર સુવડાવતા જ બહાદુરે તેમની નાડી તપાસી. શ્વાસ ચાલી રહ્યો છે, બહુ ધીમો છે પણ ચાલી રહ્યો છે. ભગવાનનો શુક્ર છે. તેમને તરત જ નજીકની નાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આખા રસ્તે બંને ભરવાડ તેમને સંભાળતા રહ્યા. દરેક ઝટકા પર ડરતા રહ્યા કે ક્યાંક જીવ ન નીકળી જાય. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમની હાલત જોઈને તરત જ ઈલાજ શરૂ કર્યો. શરીર પૂરેપૂરું ઠંડુ પડી ગયું હતું. ઘણી જગ્યાએ ઊંડા જખમ હતા અને માથા પર ગંભીર ઈજા હતી. એમની હાલત બહુ નાજુક છે. ડોક્ટરે નર્સને કહ્યું. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી, પરંતુ ખબર નહીં કેવી રીતે આ હજી પણ જીવતા છે. કદાચ તેમની અંદર જીવવાનું કોઈ બહુ મોટું કારણ બાકી છે. આગામી કેટલાક દિવસો સુધી કમલાદેવી જિંદગી અને મોતની વચ્ચે ઝૂલતા રહ્યા. ઘણીવાર ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી, પણ તેમનું શરીર હાર માનવા તૈયાર નહોતું. દર રાત્રે નર્સો તેમની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ જતી, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને જીવતી રાખી રહી હોય. આશરે 1 અઠવાડિયા પછી તેમના હાથની આંગળીઓ સહેજ હલી. નર્સે તરત જ ડોક્ટરને બોલાવ્યા. ધીમે ધીમે તેમની આંખો ખુલી. રૂમમાં હાજર તમામ લોકોને આશા હતી કે તેઓ દર્દથી કણસશે અથવા રડશે, પણ એવું કંઈ ન થયું. તેમની આંખો શાંત હતી. ડર કે દર્દ નહીં, પણ એક ઠંડી સ્થિરતા હતી. જ્યારે તેઓ પૂરેપૂરા હોશમાં આવ્યા ત્યારે પોલીસ અધિકારીએ તેમને પૂછ્યું, માતાજી, તમને અહીં કોણે પહોંચાડ્યા? કોણે ધક્કો માર્યો તમને? અમારે સચ્ચાઈ જાણવી જરૂરી છે, જેથી એ ગુનેગારને સજા મળી શકે. કમલાદેવીએ થોડી ક્ષણો માટે છત તરફ જોયું. પોતાની અંદર ઉઠી રહેલા તોફાનને શાંત કરવા તેમણે ધીમેથી કહ્યું, હું જાતે જ લપસી ગઈ હતી. કોઈ વાંક મારો જ હતો. અધિકારી ચોંકી ગયો. ડોક્ટર અને નર્સ એકબીજાની સામે જોવા લાગ્યા, પણ કમલાદેવીએ બીજી કોઈ સ્પષ્ટતા ન કરી. તેમના ગયા પછી કમલાદેવીએ આંખો બંધ કરી લીધી. તેમના મનમાં એક દ્રશ્ય સાફ હતું. વિક્રમનો ચહેરો, તેનો ધક્કો, પ્રિયાનો ઠંડો અવાજ, પરંતુ હવે એ યાદોમાં માત્ર દર્દ નહોતું, પણ એક નક્કર અને વિચારેલો ઈરાદો હતો. મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે તેમણે સાચું કેમ ન કહ્યું? આનો જવાબ આગળની વાર્તામાં છુપાયેલો છે. થોડી ધીરજ રાખો. બીજી તરફ ધર્મકોટની હવેલીમાં આરોહી પોતાની દાદીના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. શરૂઆતના 2-3 દિવસ તેને કંઈ અજીબ ન લાગ્યું, પરંતુ જ્યારે 1 અઠવાડિયું વીતી ગયું અને કોઈ સમાચાર ન આવ્યા તો તેની બેચેની વધવા લાગી. દાદીમાં હજી સુધી કેમ પાછા નથી આવ્યા? તેમનો ફોન પણ નથી લાગી રહ્યો. ક્યાંક કંઈ થઈ તો નથી ગયું ને? તેમણે પોતાના માતા પિતાને પૂછ્યું. તેના અવાજમાં ચિંતા સાફ દેખાતી હતી. વિક્રમે નજર ચોરાવતા કહ્યું, બેટા, તેમણે થોડા દિવસ વધારે રોકાવાનું નક્કી કર્યું છે. ત્યાં જ કોઈ આશ્રમમાં શાંતિ માટે રોકાઈ ગયા છે. તને ખબર છે ને દાદીને ત્યાંનું શાંત વાતાવરણ કેટલું ગમે છે. આરોહીને આ વાત અજીબ લાગી, કારણ કે તેની દાદી ક્યારેય તેની સાથે વાત કર્યા વિના આટલા દિવસ દૂર ન રહેતા. રોજ રાત્રે બંને વચ્ચે વાતો થતી જ, ભલે ગમે તેટલી નાની વાત કેમ ન હોય. તેના દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો, પણ તેને કંઈ સમજાતું નહોતું કે શું કરે. રાત્રે પોતાના રૂમમાં એકલી બેઠેલી આરોહી વારંવાર પોતાની દાદીનો નંબર જોડતી રહી, પણ દર વખતે એ જ જવાબ આવતો, આ નંબર હાલ ઉપલબ્ધ નથી. તેણે ઘણીવાર પોતાની માને પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દર વખતે પ્રિયા કોઈને કોઈ બહાનું કાઢીને વાત ટાળી દીધી. આ દરમિયાન વિક્રમ અને પ્રિયાએ પોતાની યોજના પર કામ શરૂ કરી દીધું હતું. તેમણે વકીલોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું, જેથી કમલા દેવીની ગેરહાજરીમાં એ જમીન પોતાના નામે કરાવી શકાય. આ એટલું સહેલું નહોતું, કારણ કે મૃત્યુ પ્રમાણપત્ર વિના જમીનની માલિકી બદલી શકાય તેમ નહોતી. તેથી તેમણે એક ખતરનાક યોજના બનાવી. એક ભ્રષ્ટ વકીલની મદદથી એક ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની કોશિશ શરૂ કરી દીધી. એવું કહીને કે કમલાદેવી તીર્થયાત્રા દરમિયાન બીમાર પડીને અવસાન પામ્યા છે. તેમણે આ અફવા આખા પરિવાર અને ગામમાં ફેલાવી દીધી. જ્યારે આ સમાચાર આરોહી સુધી પહોંચ્યા તો તે પૂરેપૂરી ભાંગી પડી. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે દાદી થોડા અઠવાડિયા પહેલા તેને ગળે લગાવીને જલ્દી પાછી આવીશ કહીને ગયા હતા, તે હવે આ દુનિયામાં નથી રહ્યા. તે દિવસ રાત રડતી રહી.
ખાવા પીવાનું છોડી દીધું અને પોતાના રૂમમાં બંધ રહેવા લાગી. તેની આંખો સામે વારંવાર પોતાની દાદીની હસતી તસવીર તરતી રહી. તેમની વાર્તાઓ, તેમનો પ્રેમ ભર્યો સ્પર્શ, તેનું દિલ આ માનવા તૈયાર જ નહોતું કે તેની દાદી હવે ક્યારેય પાછા નહીં આવે. પરંતુ માતા પિતાની વાતો પર તેને ભરોસો કરવો પડ્યો. આ જ સમયગાળામાં રોહન તેના માટે એક મજબૂત સહારા સમાન બન્યો. જ્યારે તેને આરોહીની હાલત વિશે ખબર પડી તો તે રોજ તેને મળવા આવતો. ભલે પ્રિયાને આ ગમે એટલું ખરાબ કેમ ન લાગે આરોહી, મને ખબર છે કે આ સમય કેટલો મુશ્કેલ છે. તમારી દાદીએ તમને જે શીખવ્યું છે તે હંમેશા તમારી સાથે રહેશે. પણ તમે એકલા નથી, હું હંમેશા તમારી સાથે છું. રોહન કલાકો સુધી તેની પાસે બેસીને તેને સાંત્વના આપતો, તેને મજબૂત બનાવવાની હિંમત આપતો. આ મુશ્કેલ ઘડીમાં જ્યારે તેને પોતાનો આખો પરિવાર વિખરાયેલો લાગી રહ્યો હતો, ત્યારે રોહન જ હતો જે તેને સંભાળી રહ્યો હતો, જે તેની દાદીની જેમ કોઈ પણ શરત વગર તેને પ્રેમ કરતો હતો. આનાથી આરોહીના દિલમાં રોહન માટે પ્રેમ વધુ ઊંડો થઈ ગયો. પરંતુ તેની મા પ્રિયા હજી પણ આ સંબંધની સખત વિરુદ્ધમાં હતી. એક દિવસ જ્યારે તેણે આરોહીને રોહન સાથે ફોન પર વાત કરતી જોઈ તો તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. આરોહી, આ રોહન તારા લાયક નથી. આપણું સ્ટેટસ જો અને એનું સ્ટેટસ જો. હું તારા લગ્ન એક મોટા બિઝનેસ ફેમિલીમાં કરાવીશ, જ્યાં તને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે. આરોહીએ પહેલીવાર પોતાની માતા સામે અવાજ ઉઠાવ્યો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં મક્કમતા હતી. મમ્મી, પ્રેમ અમીરી ગરીબી નથી જોતો. દાદીમાએ મને એ જ શીખવ્યું હતું કે સાચો પ્રેમ દિલથી થાય છે, દોલતથી નહીં. હું એ જ કરીશ જે મારા દાદીમા ઈચ્છતા હતા. આ સાંભળતા જ પ્રિયા લાલચોળ થઈ ગઈ. પરંતુ તેને એ નહોતી ખબર કે જે મરી ગયેલી સાસુનો ઉલ્લેખ તેની દીકરી વારંવાર કરી રહી છે, તે સાસુ બહુ જલ્દી અત્યંત ચોંકાવનારી રીતે પાછી ફરવાની છે. કેટલાક અઠવાડિયા પછી હોસ્પિટલમાંથી રજા મળતા જ કમલાદેવીએ સૌથી પહેલા વકીલ સાહેબનો ફોન કર્યો. જેમણે તેમના પતિના સમયથી જ તેમના તમામ કાનૂની કાર્યો સંભાળ્યા હતા. તેમના અવાજમાં હવે નબળાઈ નહોતી, પરંતુ એક અતૂટ મક્કમતા હતી. વકીલ સાહેબ, મારે તમને તરત જ મળવું છે. બહુ જરૂરી વાત કરવી છે. મારી અને મારી પોત્રીની જિંદગીનો સવાલ છે. વકીલ સાહેબની ઓફિસમાં બેસીને તેમણે પોતાની આખી યોજના જણાવી. સૌથી પહેલા તેમણે જાણકારી મેળવી કે વિક્રમ અને પ્રિયાએ તેમના મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર ઘટાવીને જમીન પોતાના નામે કરાવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. આ સાંભળીને કમલાદેવીની આંખોમાં એક પળ માટે દર્દનો પડછાયો દેખાયો. પછી તે દર્દ ગુસ્સામાં બદલાઈ ગયું. આનો અર્થ એ કે માત્ર મને મારવાનો પ્રયત્ન જ નથી કર્યો, પરંતુ કાનૂની રીતે પણ દગો આપવાની તૈયારી કરી લીધી છે. આ એક ગંભીર કાનૂની ગુનો હતો અને વકીલ સાહેબે તરત જ તેની સામે જરૂરી કાગળિયાની કાર્યવાહી શરૂ કરી દીધી. સાથે જ કમલાદેવીએ પોતાની પોત્રી આરોહી અને રોહન વિશે પણ માહિતી મેળવી. તેમને ખબર પડી કે આરોહી તેમને મૃત માનીને કેટલી હદ સુધી ભાંગી પડી છે અને આ સાંભળીને તેમનું હૈયું ભરાઈ આવ્યું. પરંતુ તેમણે પોતાને સંભાળ્યા. એ જાણતા હોવા છતાં કે યોગ્ય સમયે સામે આવવું જ સૌથી મોટો ન્યાય હશે. તેમણે કોઈને પણ જણાવ્યા વગર છુપી રીતે એક સાધારણ મહિલાના વેશના રોહનના પરિવાર સાથે મુલાકાત કરી. રોહનના માતા પિતા સીધા સાદા, મહેનતુ અને આબરૂદાર લોકો નીકળ્યા. તેમની નાનકડી દુકાનમાં બેસીને કમલાદેવીએ તેમની સાથે લાંબી વાતચીત કરી, તેમના સંસ્કારો અને તેમની સાદગીને અનુભવી. કમલાદેવીને ખાતરી થઈ ગઈ કે તેમની પોત્રી માટે આ સંબંધ એકદમ યોગ્ય છે. બેટા, કમલાદેવીએ પોતાની અસલી ઓળખ આપ્યા વિના માત્ર એક શુભચિંતક તરીકે અલગથી રોહનને મળીને પૂછ્યું, તું આરોહીને સાચો પ્રેમ કરે છે ને? રોહનની આંખોમાં સચ્ચાઈ સાફ દેખાઈ રહી હતી. તેના અવાજમાં કોઈ ખચકાટ નહોતો. માતાજી, હું આરોહી વગર મારી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો. તેના દાદીના અવસાન પછી તે ભાંગી પડી છે અને હું બસ એ જ ઈચ્છું છું કે તે ફરીથી હસતી થાય. પરંતુ તેના માતા પિતા ક્યારેય અમારો સંબંધ નહીં સ્વીકારે, એ હું જાણું છું. કમલાદેવીએ હસતા હસતા કહ્યું. તેમની આંખોમાં એક ચમક હતી જે રોહન સમજી ન શક્યો. એની ચિંતા તું મારા પર છોડી દે. બહુ જલ્દી બધું ઠીક થઈ જશે. ભગવાન પર ભરોસો રાખ. આગામી થોડા દિવસો સુધી કમલાદેવીએ ભારે શાંતિથી પોતાની યોજના પર કામ કર્યું. પોલીસમાં ગુપ્ત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી. જમીનના તમામ દસ્તાવેજો સુરક્ષિત કરવામાં આવ્યા. બીજી તરફ વકીલ સાહેબે અદાલતમાં કેસ દાખલ કરવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી.
સાથે જ કમલાદેવીએ એક વિશ્વાસુ પાડોશીના હાથે પોતાની પુત્રી આરોહીને ગુપ્ત રીતે એક પત્ર મોકલ્યો, જેમાં તેમણે લખ્યું હતું: મારી વહાલી દીકરી, હું જીવતી છું અને ટૂંક સમયમાં જ તને મળવા આવીશ. રોહન સાથેનો તારો પ્રેમ ક્યારેય ન છોડતી. દાદી તારી સાથે છે. થોડીક વધુ ધીરજ રાખ, બધું સારું થઈ જશે. આ પત્ર મળતા જ આરોહીની ખુશીનો પાર ન રહ્યો. તેણે આંસુઓ વચ્ચે હસતા હસતા એ પત્રને છાતી સરસો ચાંપી લીધો. તે વારંવાર તેને વાંચવા લાગી, જાણે તેને વિશ્વાસ જ ન આવી રહ્યો હોય. તેને ખાતરી થઈ ગઈ કે તેના દાદીમાં કોઈ ચમત્કારની જેમ પાછા ફરવાના છે. તેણે તરત જ રોહનને આ વાત જણાવી. બંનેની આંખોમાં એક નવી આશા જાગી ઉઠી. બીજી બાજુ વિક્રમ અને પ્રિયા પોતાના નવા બંગલાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. જમીનનો સોદો લગભગ નક્કી થઈ ચૂક્યો હતો અને આજે એ સોદાની ખુશીમાં હવેલીમાં એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી. શહેરના મોટા મોટા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવેલી રોશનીથી ઝગમગી રહી હતી. મોંઘી ગાડીઓ બહાર કતારમાં ઊભી હતી. આખરે બધું જ આપણું થઈ ગયું. પ્રિયાએ ગર્વથી હસતા હસતા મહેમાનોને પોતાના નવા હીરાના દાગીના બતાવતા કહ્યું, હવે આપણી પ્રગતિમાં કોઈ અડચણ બાકી નથી રહી. ટૂંક સમયમાં જ આપણે શહેરના સૌથી પોશ વિસ્તારમાં આપણું નવું ઘર બનાવીશું. વિક્રમ પણ પોતાના મિત્રોની વચ્ચે ઊભો રહીને જશ્ન મનાવી રહ્યો હતો, જાણે તેણે કોઈ બહુ મોટી સિદ્ધિ મેળવી લીધી હોય. પરંતુ તેની આંખોની ચમકમાં મહેનત નહીં, પણ એ પાપનો પડછાયો હતો જેણે તેને પોતાની જ માતાનો હત્યારો બનાવી દીધો હતો. ક્યારેક ક્યારેક પાર્ટીના ઘોઘાટ વચ્ચે તેને પોતાની માતાનો અવાજ સંભળાતો, ભગવાનને ખાતર એવું ન કર બેટા. અને તે ગભરાઈને આજુબાજુ જોવા લાગતો, પછી પોતાને સંભાળી લેતો. બરાબર એ જ સમયે હવેલીના મુખ્ય દરવાજા પર એક સફેદ રંગની ગાડી આવીને ઊભી રહી. શરૂઆતમાં કોઈએ ધ્યાન ન આપ્યું, કારણ કે પાર્ટીનો ઘોંઘાટ ખૂબ વધારે હતો. પરંતુ જેવો ગાડીનો દરવાજો ખુલ્યો અને એક સફેદ સાડી પહેરેલી મહિલા બહાર નીકળી, વાતાવરણમાં ધીમે ધીમે એક અજીબ શાંતિ ફેલાવા લાગી. તે મહિલા ધીમા પણ મક્કમ પગલે આગળ વધી. હાથમાં લાકડાની એક લાકડી હતી. ચહેરા પર એક એવી શાંતિ જે જોનારના દિલમાં ધ્રુજારી પેદા કરી દે. તેમની આંખોમાં એક અતૂટ દ્રઢતા હતી, જે કોઈ પણ તોફાનનો સામનો કરવા તૈયાર હતી. અને જેમ જેમ તેઓ નજીક આવતા ગયા, દરેકની નજર તેમના પર જ ટકી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ ખુદ કમલાદેવી હતા. જીવતા, મજબૂત અને પહેલા કરતાં ક્યાંય વધુ મક્કમ. વિક્રમની નજર જેવી તેમના પર પડી, તેના હાથમાંથી ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો અને તૂટી ગયો. કાચના ટુકડા વિખેરાઈ ગયા, જાણે તેનું આખું ખોટું સામ્રાજ્ય તૂટવાનું હોય. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેની નસોમાં લોહી જાણે થીજી ગયું. માં, તમે આ કેવી રીતે શક્ય છે? તમે તો... તેના મોંમાંથી બસ આટલું જ નીકળી શક્યું. અવાજ ગળામાં જ અટકી ગયો. પ્રિયાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે પાછળ હટતા બોલી, ના, આ ન થઈ શકે. આ ભૂત છે, કોઈ છળ છે. પરંતુ જે સત્યને તેમણે ખીણમાં દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો, તે આજે તેમની સામે પૂરી તાકાત સાથે અને પૂરા ન્યાયમય સાથે ઊભું હતું. સૌથી પહેલા દોડીને આરોહી આવી, જે પાછળ પાછળ બીજી ગાડીમાં આવી હતી. દાદીમાં, તે ચીસ પાડીને દોડી અને પોતાની દાદીને ગળે વળગી પડી. તે ધ્રુસકે અને ધ્રુસકે રોવા લાગી, જાણે વર્ષોની તરસ એક પળમાં છીપાઈ ગઈ હોય. મને ખબર હતી તમે જીવતા છો. મને પૂરો ભરોસો હતો. તમારો પત્ર મળતા જ મને ખાતરી થઈ ગઈ હતી. કમલાદેવીએ પોતાની પોત્રીને મજબૂત રીતે ગળે લગાવી, તેના માથા પર હાથ ફેરવ્યો, તેના આંસુ લૂંછ્યા અને પછી ધીમેથી તેનાથી અલગ થઈને પોતાના દીકરા અને વહુ તરફ વળ્યા. આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો હતો. બધા મહેમાનો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા, સમજી નહોતા શકતા કે આખરે શું થઈ રહ્યું છે. કમલાદેવીએ પોતાની આંખોથી સીધું વિક્રમ સામે જોયું. એ આંખોમાં હવે કોઈ મમતા બાકી નહોતી રહી, માત્ર એક ઠંડો અને અટલ નિર્ણય હતો. કેમ, મને જોઈને ડરી ગયો? તેમણે શાંત પણ અત્યંત કઠોર અવાજમાં પૂછ્યું. તેમનો અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો. વિક્રમના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેના પગ લડખડવા લાગ્યા. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. કમલાદેવીએ તરત જ તેને અટકાવ્યો. તેમના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. માં ન કહે મને. એ માં તો એ જ રાત્રે મરી ગઈ હતી જ્યારે તે તેને ખીણમાં ધક્કો માર્યો હતો. આજે જે તારી સામે ઊભી છે તે માત્ર ન્યાય માંગવા આવી છે. આ સાંભળતા જ આખા વાતાવરણમાં જાણે વીજળી દોડી ગઈ. મહેમાનો આશ્ચર્યચકિત થઈને એકબીજા સામે જોવા લાગ્યા.
અંદરો અંદર ગણગણાટ શરૂ થઈ ગયો. પ્રિયાએ પોતાને સંભાળવાનો પ્રયત્ન કરતા ઊંચા અવાજે કહ્યું, આ બધું જૂઠું છે. આ ડોશી પાગલ થઈ ગઈ છે. એની વાતો પર વિશ્વાસ ન કરતા. ત્યારે જ કમલાદેવીની સાથે આવેલા વકીલ સાહેબ આગળ વધ્યા અને બધાની સામે ફાઇલ ખોલતા બોલ્યા. તેમના અવાજમાં કાનૂની અધિકારની ગંભીરતા હતી. આ આખી હવેલી અને જમીનના અસલી માલિક શ્રીમતી કમલાદેવી છે અને તેમની પાસે આના પૂરા કાનૂની દસ્તાવેજો મોજૂદ છે. આ ઉપરાંત તેમના પર થયેલા હત્યાના પ્રયાસના પણ પૂરા પુરાવા અમારી પાસે છે. હોસ્પિટલના રિપોર્ટ્સ, સાક્ષીઓના નિવેદનો અને એ 2 ભરવાડોની જુબાની જેમણે આમને બચાવ્યા હતા. સાથે જ તમે જે ખોટું મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો તે પણ એક ગંભીર ગુનો છે. વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સમજી નહોતો શકતો કે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું. જે ઘરને તે પોતાનું સમજી ચૂક્યો હતો, જે દોલત તે મેળવી ચૂક્યો હતો, તે એક પળમાં તેની પાસેથી છીનવાઈ ગઈ હતી. બરાબર એ જ પળમાં પહેલાથી હાજર પોલીસ અધિકારીઓ આગળ વધ્યા અને કડક અવાજમાં બોલ્યા, વિક્રમ શર્મા અને પ્રિયા શર્મા, તમારી હત્યાના પ્રયાસ અને છેતરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવે છે. આ સાંભળતા જ જાણે બધું વિખેરાઈ ગયું. પ્રિયા જોરથી ચીસ પાડી ઉઠી, ના, આ ખોટું છે. અમે કંઈ નથી કર્યું. અને વિક્રમ સીધો પોતાની માતાના પગમાં પડી ગયો. તેના હાથ જોડાયેલા હતા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માં, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. તમે મારી સાચી માં છો. મને વધુ એક મોકો આપી દો. કમલાદેવીએ પોતાના પગ પાછળ ખેંચી લીધા, જાણે કોઈ ગંદકીથી બચી રહ્યા હોય. તેમની આંખોમાં એક ઊંડું દર્દ હતું, પરંતુ અવાજમાં કોઈ નબળાઈ નહોતી. જેને તું ભૂલ કરી રહ્યો છે, ભૂલ કહી રહ્યો છે ને જેને તું, તે એક વિચારેલું સમજેલું કાવતરું હતું. તમે મહિનાઓ સુધી યોજના બનાવી, મને તીર્થયાત્રાની લાલચ આપી, મને એ અંધારી ખીણ સુધી લઈ ગયા અને એક પણ ક્ષણ વિચાર્યા વગર મને ધક્કો મારી દીધો. આ ભૂલ નથી, આ હત્યાનો પ્રયાસ હતો અને કાવતરાની સજા માફી ન હોય બેટા. વિક્રમ રડતા રડતા બોલ્યો, અમે તમારા પોતાના છીએ માં. લોહીનો સંબંધ છે અમારો. કમલાદેવીએ તેની આંખોમાં જોતા કહ્યું. તેમના અવાજમાં એક ઊંડું દર્દ હતું. પોતાના એવો છે જે સાથ નિભાવે છે, નહીં કે એ જે પોતાનાઓને જ રસ્તામાંથી હટાવવા પર ઉતરી આવે. તું મારો દીકરો નથી રહ્યો. તું એ જ રાત્રે મરી ગયો હતો જ્યારે તે તારી ઇન્સાનિયતને એ ખીણમાં ફેંકી દીધી હતી. લોહીનો સંબંધ તો માત્ર શરીરનો હોય છે, દિલનો સંબંધ કર્મોથી બને છે. પ્રિયા હવે ગુસ્સામાં રાડારાડ કરવા લાગી. તમે અમને આ રીતે ન લઈ જઈ શકો. અમે તમારા પોતાના લોહી છીએ. પરંતુ તેના અવાજમાં પહેલાં જેવો આત્મવિશ્વાસ નહોતો. હવે માત્ર ડર અને ગભરામણ હતી. કમલાદેવીએ તેની તરફ જોયા વગર જ પોલીસને ઇશારો કર્યો, આમને લઈ જાઓ. બંનેને પકડીને ગેટ તરફ ઢસડવામાં આવ્યા. તેઓ છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા, પરંતુ હવે કોઈ સાંભળનાર નહોતું. એ જ મહેમાનો જે થોડી વાર પહેલાં તેમની શાનમાં વખાણ કરી રહ્યા હતા, તેઓ આજે તમાશો જોઈ રહ્યા હતા. કેટલાક લોકો તો શરમથી નજર ચોરાવીને ત્યાંથી સરકી ગયા. કેટલાક અઠવાડિયા પછી અદાલતમાં કેસ સાબિત થઈ ગયો. પુરાવા એટલા મજબૂત હતા કે વિક્રમ અને પ્રિયાના વકીલ પણ તેમને બચાવી ના શક્યા. તેમને હત્યાના પ્રયાસ અને છેતરપિંડીના આરોપમાં લાંબી સજા ફટકારવામાં આવી. અદાલતની બહાર જ્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે વિક્રમે છેલ્લી વાર પાછળ વળીને જોયું, પણ કમલાદેવી ત્યાં હાજર નહોતા. તેમણે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે હવે એ પ્રકરણને પાછા છોડીને આગળ વધવું છે. કમલાદેવીને કાનૂની રીતે પોતાની આખી સંપત્તિ પાછી મળી ગઈ. પરંતુ મિત્રો, કમલાદેવીએ બદલાની ભાવનામાં કંઈ ખોટું ના કરી. તેમણે કાયદાને પોતાનું કામ કરવા દીધું અને પોતે પોતાની બાકીની જિંદગીને નવી દિશા આપવામાં લાગી ગયા. સૌથી પહેલાં તેમણે આરોહીને પોતાની પાસે બોલાવી અને રોહનના પરિવાર સાથે વાતચીત કરીને બહુ ધૂમધામથી એ બંનેના લગ્ન કરાવ્યા. આખું ગામ અને આખો મહોલ્લો આ લગ્નમાં સામેલ થયો. લગ્નના મંડપમાં બેઠેલી આરોહી જ્યારે પોતાની દાદીને જોતી ત્યારે તેની આંખોમાં માત્ર કૃતજ્ઞતા અને પ્રેમ હતો. દાદીમાં, આરોહીએ પોતાની દાદીને ગળે લગાવતા કહ્યું. તેનો અવાજ ભાવુકતાથી ભરેલો હતો. જો તમે ના હોત તો મારો પ્રેમ ક્યારે પૂરો ન થાત. તમે માત્ર મારો સાથ જ નથી આપ્યો, પણ આખી ઉંમર મને સાચા અને ખોટાની ઓળખ શીખવાડી છે. કમલાદેવીએ તેના કપાળને ચૂમતા કહ્યું,
તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. સાચો પ્રેમ ક્યારે અધૂરો નથી રહેતો બેટા, બસ થોડી રાહ જોવી પડે છે. જેમ મારે ઇન્સાફ માટે જોવી પડી. હવે તું અને રોહન હંમેશા ખુશ રહો, એ જ મારી સૌથી મોટી દુઆ છે. રોહને પણ કમલા દેવીના પગે લાગીને આશીર્વાદ લીધા. માતાજી, તમે મને અને આરોહીને જે નવી જિંદગી આપી છે તેનું દેવું હું ક્યારેય નહીં ચૂકવી શકું. તમે હંમેશા અમારી સાથે રહેશો, અમારા ઘરની શોભા બનીને. તેમણે પોતાની જમીનનો એક મોટો ભાગ વેચીને એક વૃદ્ધાશ્રમ બનાવડાવ્યો, જેનું નામ રાખ્યું આશરો, જ્યાં તેમના જેવી જ બેસહારા અને ઉપેક્ષિત માતાઓને સન્માન સાથે રહેવાની જગ્યા મળી શકે. આ આશ્રમમાં તેઓ પોતે જઈને દરેક વડીલને મળતા, તેમની વાર્તાઓ સાંભળતા અને તેમનું દર્દ વહેંચતા. ધીમે ધીમે આ આશ્રમ આખા વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગયો અને કેટલાય પરિવારોને પોતાની વિચારસરણી બદલીને પોતાના વડીલોને પાછા પોતાના ઘરે બોલાવી લીધા. આ આશ્રમની કહાની જોઈને બાકીની સંપત્તિ તેમણે આરોહી અને રોહનના નામે કરી દીધી, એવું કહીને કે આ મારી તરફથી તમારા નવા જીવનના આશીર્વાદ છે. આનો ઉપયોગ પ્રેમ અને ઈમાનદારીથી કરજો. ક્યારેય લાલચને પોતાના પર હાવી થવા ન દેતા. એક શાંત સાંજે કમલાદેવી પોતાના નવા ઘરના આંગણામાં બેઠા હતા. પવન તેમના ચહેરાને સ્પર્શી રહ્યો હતો. આ વખતે એ પવનમાં ઠંડક નહીં પણ એક ઊંડો સુકૂન હતો. આરોહી અને રોહન તેમની પાસે બેઠા હતા અને તેમની સાથે હસી મજાક કરી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોતા ધીમેથી કહ્યું, હવે સાચે જ બધું પૂરું થયું. ન્યાય મોડો તો મોડો પણ પૂરેપૂરો થયો. મિત્રો, આ વાર્તાનો બોધ બહુ સ્પષ્ટ છે. માતા પિતા ક્યારેય બોજ નથી હોતા. તેઓ એ મૂળિયા છે જેના પર આપણી આખી જિંદગીની ઇમારત ઊભી હોય છે. જ્યારે કોઈ સંતાન લાલચમાં અંધ થઈને એ જ મૂળિયાને કાપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેનું પોતાનું ઘર પણ વધારે સમય ટકી શકતું નથી. કર્મોનો હિસાબ આ જન્મમાં અને આ જ દુનિયામાં પૂરો થાય છે, ભલે તેમાં ગમે એટલો સમય લાગે. પરંતુ હવે તમે જણાવો, જો તમે કમલાદેવીની જગ્યાએ હોત તો શું તમે પણ તમારા દીકરાને કાયદાના હવાલે કરત કે કોઈ બીજો રસ્તો પસંદ કરત? અને વિક્રમ પ્રિયા જેવા લોકો માટે તમારા મતે કઈ સજા યોગ્ય છે? કાયદાની કે તેનાથી પણ કઠોર? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જો વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. અને આવી જ દિલ હચમચાવી દે તેવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મળીએ આગલી વાર્તામાં. ધન્યવાદ મિત્રો.